હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે. આપણે આ સમાસનો ત્રીજો લેક્ચર લઈને આવી ગયા છીએ, જેમાં આપણે પહેલા લેક્ચરમાં બેઝિક અને બીજા અને ત્રીજા લેક્ચરમાં આપણે સમાસનું એક ઉદાહરણ એક પ્રકાર પૂરો કર્યો હતો. હવે આપણે દ્વિગુ સમાસમાં આવ્યા છીએ. તો આના પહેલાં કયો સમાસ જોયો? દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસમાં આપણને ઓળખવાનું કેવી રીતે દ્વંદ્વ સમાસને? તો કે જે શબ્દનો વિગ્રહ કરતા, શું કહેવું કે જે શબ્દનો વિગ્રહ કરતા અને કે અથવા વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડતો હોય તો તેવાને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. એમાં પણ ત્રણ પ્રકાર પડ્યા હતા મિત્રો: સમુચ્ચયવાચક એટલે કે સમુચ્ચય દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને સમુચ્ચય ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ. સમુચ્ચય દ્વંદ્વ સમાસમાં શું કહે છે કે જેનું વિગ્રહ અનેથી થતું હોય તેને સમુચ્ચય કહેવામાં આવે છે. વૈકલ્પિક એટલે કે અથવાથી વિગ્રહ થતું હોય, અને સમાહાર એટલે કે વગેરેથી વિગ્રહ થતું હોય તો તેને સમાહાર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ચલો હવે નેક્સ્ટ સમાસ આપણે જોવા જઈ રહ્યા છીએ. દ્વિગુ સમાસ ખૂબ મહત્વનો સમાસ છે, વારંવાર પૂછાતો હોય છે. કયો સમાસ? દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસ કોને કહે છે? કે જે સમાસનું પ્રથમ પદ એટલે કે આગળનું પદ સંખ્યા દર્શાવતું હોય. ખાસ મિત્રો સમજો, જે સમાસનું આગળનું પદ સંખ્યા દર્શાવતું હોય અને પાછળનું પદ સમૂહ દર્શાવતું હોય તો તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા સમજી લો કે જે સમાસનું પહેલું પદ શું હોય? સંખ્યાવાચક હોય અને બીજું પદ શું હોય? સમૂહવાચક હોય. તો આવા પદને શું કહેવાય છે? દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. આપણે આગળ કર્મધારય સમાસ ભણવાનો છે. આ કર્મધારય સમાસનો એક પેટા પ્રકાર છે. MCQમાં પૂછાય તો ધ્યાન રાખવાનું. આ સમાસનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવવામાં આવે છે. દ્વિગુ સમાસનો વિગ્રહ કરીએ તો ત્યારે શું ભાવ દર્શાવવામાં આવે છે? સમૂહનો ભાવ દર્શાવવામાં આવે છે. ટૂંકમાં દ્વિગુ સમાસ એટલે યાદ શું રાખવાનું? તમારે આટલું યાદ રાખવાનું છે. ટૂંકમાં શું યાદ રાખવાનું છે? આટલું યાદ રાખવાનું છે કે દ્વિગુ સમાસ એટલે સંખ્યા વત્તા સમૂહ. શું થાય? સંખ્યા વત્તા સમૂહ. આગળ કોઈ સંખ્યા હોય, પાછળ કોઈ સમૂહ હોય, બંને ભેગા થઈને કયો સમાસ બનાવે? દ્વિગુ સમાસ બનાવે છે મિત્રો. તો ચલો દ્વિગુ સમાસમાં આપણે ઉદાહરણ જોઈએ. દ્વિગુ સમાસ એટલે કે દ્વિગુનો પોતાનો અર્થ શું થાય છે? બે ગાયોનો સમૂહ મિત્રો. શું થાય છે? બે ગાયોનો સમૂહ. ચોમાસું એટલે કહેવાય છે કે 4 માસનો સમૂહ મિત્રો. શું કહેવાય છે? 4 માસનો સમૂહ. નવરાત્રિનો સમૂહ. હવે તમે એમાં ધ્યાનથી જોશો તો આગળ સંખ્યા દર્શાવે છે અને પાછળ સમૂહ દર્શાવે છે. સંખ્યા સમૂહ, સંખ્યા રાત્રિનો સમૂહ. તો સંખ્યા વત્તા સમૂહ હોય તો દ્વિગુ સમાસ થાય. કયો સમાસ થાય? દ્વિગુ સમાસ થાય. 64 કલાનો સમૂહ. પંચવટી 5 વડનો સમૂહ. ટૂંકમાં સરળ અને સીધું સંખ્યા વત્તા સમૂહ એટલે દ્વિગુ સમાસ. દરેક મિત્રો ઉદાહરણ પરીક્ષામાં પૂછાયેલા જ લીધા છે, એટલે ખાસ કરીને આની નોટ બનાવી દેજો અને આનું વારંવાર પુનરાવર્તન કરજો, જેથી તમને આ પ્રશ્ન બીજી વાર પૂછાય તો ખોટો પડે નહીં. પખવાડિયું, તો પખનો મતલબ ગુજરાતીમાં થાય છે 15. વાડિયું એટલે કે દિવસનો સમૂહ. 15 દિવસનો સમૂહ. આવો એક બીજો શબ્દ છે મિત્રો, ખટરસ. શું છે? ખટરસ. આનો મને તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે કે આનો વિગ્રહ શું થાય છે. પંચપાત્ર એટલે કહેવાય છે 5 પાત્રોનો સમૂહ. શતાબ્દી 100 વર્ષનો સમૂહ હોય અને શતાબ્દી કહેવામાં આવે છે. ષડરિયું એટલે કે 6 દુશ્મનનો સમૂહ. દુપટ્ટો, દુ એટલે 2, પટ્ટો એટલે લુગડાનો પટ્ટો. એમ દુપટ્ટો 2 લુગડાના પટ્ટાનો મિક્સિંગ. ષટપદ એટલે કે 6 પદોનો સમૂહ. ષટ એટલે શું થાય? 6. પદ એટલે પદ. ત્રિલોક 3 લોકનો સમૂહ. ખટારો એટલે કે 6 પૈડાનો
સમૂહ। હવે મિત્રો દ્વિગુ સમાસનો અર્થ એ થાય છે કે સંખ્યા વત્તા સમૂહ, પરંતુ દરેક વખતે સંખ્યા વત્તા સમૂહ લેવો એ આપણા માટે યોગ્ય રહેતો નથી। કેમ કે ત્રિનેત્ર તો એને 3 નેત્રનો સમૂહ એ રીતનો શબ્દ નહીં વાપરી શકે, કેમ કે જેને 3 નેત્ર છે તે બહુવ્રીહી સમાસ બની જાય। કયો સમાસ બની જાય? બહુવ્રીહી સમાસ બની જાય। અહીંયા ભગવાન શિવની વાત કરવામાં આવી છે, જેને 3 નેત્ર છે તે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જ્યારે કોઈક વખતે બહુવ્રીહી સમાસ પણ ઓપ્શનમાં આપેલો હોય છે ત્યારે આપણે આનો વિગ્રહ સાચી રીતે કરવાનો થતો હોય છે। ચતુર્ભુજ જેને 4 ભુજા છે તે, તો એ 4 ભુજા કોણ છે? ભગવાન વિષ્ણુ। તો આ પણ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે। આ સમાસ આપણે ભણવાનો છે મિત્રો, પરંતુ અત્યારે કમ્પેરિઝન એટલા માટે આમાં લીધી છે કે આવા પ્રશ્નો હોય તો આ સમાસ પણ બની શકે છે, એ તમારે ધ્યાને લેવાનું છે। દશાનંદ જેને 10 માથા છે તે, રાવણ। બરાબર। નોંધ શું યાદ રાખવાની છે? દરેક વખતે નવ અર્થનો શબ્દ નવ એટલે કે 9 એવો થતો નથી। જેમ કે નવયુગ એટલે કે નવો યુગ, નવજીવન એટલે કે નવું જીવન, અને નવ ગુજરાત એટલે કે નવું ગુજરાત। તો ઘણી વખતે નવનો અર્થ નવું એમ પણ થતો હોય છે મિત્રો। તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે, દ્વિગુ સમાસ કોને કહીએ છે કે સંખ્યા વત્તા સમૂહ હોય તો તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે। કર્મધારય સમાસનો પેટા પ્રકાર છે। ટૂંકમાં સંખ્યા વત્તા સમૂહ, આ એના પૂછાયેલા ઉદાહરણ છે। બીજા મિત્રો ઘણા પૂછાયેલા ઉદાહરણ છે, આ વારંવાર પૂછાતા ઉદાહરણ આપણે લીધેલા છે અને બીજા પણ ઉદાહરણ આપણે લઈને આવવાના છીએ। બીજું શું યાદ રાખવાનું છે કે ત્રિનેત્ર એટલે કે આ ત્રિનેત્ર છે, ચતુર્ભુજ છે, દશાનંદ છે, તો એ બહુવ્રીહી સમાસના ઉદાહરણ ગણવામાં આવે છે, જેની ખાસ નોંધ લેવાની છે। અને એક બીજી નોંધ શું છે? નવનો અર્થ દરેક વખતે નવ થતો નથી, કોઈક વખતે નવું નવો એવું પણ થતો હોય છે। તો મિત્રો અત્યાર સુધી આપણે 2 સમાસ પૂર્ણ કર્યા છે। રેડી છે? ખાસ આનું રિવિઝન કરતા રહેજો। ધીમે ધીમે એક એક સમાસ આપણે ક્લિયર કરવાનો, દિમાગમાં ઉતારતું જવાનું, એને નોટ્સ બનાવતી જવાની અને એને ઘૂઘરા જેવો ટોપિક કરતો જવાનો। આવા જ વિડીયો જોવા માટે મિત્રો ગવર્મેન્ટ 360 ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે। મળું નેક્સ્ટ લેક્ચરમાં। હું તમારો મિત્ર બ્રિજેશ। જય હિન્દ।